સાથીઓ નમસ્કાર. સાથીઓ, મારું નામ છે મિસ્ટર નાગેશ ગોઢાણીયા અને હું હાલ જામનગરનો રહેવાસી છું. મિત્રો, આજે છેલ્લા 4 વર્ષથી હું આ હેલ્થ સેક્ટરની સાથે સંકળાયેલો છું અને આજે આપણી મુલાકાત જે બાબતે થઈ છે તો એ મુલાકાતની અંદર આપણે સ્વાસ્થ્ય અને આયુર્વેદ વિશેની ચર્ચા કરશું. મિત્રો, આજે આયુર્વેદની વાત કરીએ તો આજે આખી દુનિયાને આયુર્વેદ દેનારો તો ભારત દેશ છે, પણ સૌથી ઓછો ઉપયોગ કરતો હોય તો એ બી ભારત દેશ છે. મિત્રો, એનું કારણ કંઈક એવું છે કે આજથી અમુક વર્ષો પહેલા આપણે અંગ્રેજોના અને અત્યારે અંગ્રેજી દવાઓના ગુલામ બની બેઠા છે. આજથી અમુક વર્ષો પહેલા આપણા સ્વાસ્થ્યની અંદર આપણે આયુર્વેદનો ઉપયોગ કરતા, ત્યારે અત્યારે એલોપેથી ગોળીઓ તરફ લોકો વળી ગયા છે. તો મિત્રો, આજે હું જે પ્લેટફોર્મ, જે સંસ્થા યા તો જે કંપનીના માધ્યમથી આપ લોકોને આયુર્વેદની માહિતી આપીશ. મિત્રો, એ સંસ્થાનું નામ છે AWPL, એસ્ક્લેપિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ. મિત્રો, જેમની શરૂઆત 9 નવેમ્બર અને 2014માં થયેલી છે. આજે સફળતાપૂર્વક આપણી સંસ્થાને ભારત દેશની અંદર કાર્ય કરતા 10 વર્ષ કમ્પ્લીટ કરીને 11મું વર્ષ રનિંગ છે. દિલ્હી દ્વારકા સેક્ટર 17ની અંદર આપણી સંસ્થાની હેડ ઓફિસ સ્થિત છે કે જ્યાંથી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપણી સંસ્થા આ સિસ્ટમને હેન્ડલ કરે છે. તો આગળ વધતા મિત્રો જોઈએ, આજે આપણી સંસ્થાનું એટલું સારું કાર્ય જોતા આપણી સંસ્થાને 2 વખત રાષ્ટ્રપતિના વરદ હસ્તોથી ચેમ્પિયન ઓફ ધી ચેન્જને એવોર્ડ મળેલા છે. મિત્રો, જ્યારે પણ દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે આપણી સંસ્થાને, ત્યારે આપણી સંસ્થા એકદમ આગળ રહી છે. પુલવામા એટેકની અંદર શહીદ જવાનો ફેમિલીના 11 લાખ, શ્રી રામ મંદિરના નિર્માણની અંદર 21 લાખ અને કોરોના ટાઈમની અંદર 25 લાખ રૂપિયા પીએમ ફંડમાં સહાયરૂપ થયેલા છે. અને એટલા સારા કાર્યો જોતા સરકારે એને કેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડોથી બી સન્માનિત કરેલા છે. તો મિત્રો, આપ સરની ઓળખાણ કરાવું તો એમનું નામ છે મિસ્ટર સંજીવ કુમાર સર. મિત્રો, આપણી સંસ્થાના એમડી અને સીઈઓ છે. પોતે એક આર્મી રિટાયર્ડ વ્યક્તિ છે. આર્મીમાંથી રિટાયર્ડ થયા પછી એમને ખ્યાલ આવ્યો મારે હજી બી એવું કોઈને કોઈ કાર્ય કરવું છે કે જેનાથી હું દેશની અને લોકોની સેવા કરી શકું. આ વિચારથી એને સર્વે કરતા એ વસ્તુ જણાવી કે ભારતની અંદર આજે બેરોજગારી અને બીમારી લગાતાર વધતી જાય છે. જો આને હું દૂર કરી શકીશ, રોકી શકીશ, તો જે મારો વિચાર છે એ સાર્થક થશે. આવા સારા ઉદ્દેશ્યથી આ સંસ્થાની સ્થાપના થયેલી છે. મિત્રો, આજે મને કહેતા ખૂબ જ ખુશી થાય છે કે આપણી સંસ્થા છેલ્લા 10 વર્ષથી આયુર્વેદ ક્ષેત્રે ભારતની અંદર એટલી સફળ છે અને રાજ કરે છે. એનું એક જ લોતું કારણ છે, એ છે આપણી સંસ્થાની લીગાલિટી. આજે આપણી સંસ્થા ભારત સરકારને માન્ય હરેક લીગાલિટીને મેન્ટેન કરે છે, જેની અંદર સંસ્થાના પોતાના રજીસ્ટ્રેશનો છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ છે, એમસીએ ના રજીસ્ટ્રેશનો છે, એમએસએમઈ સર્ટિફિકેટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના સર્ટિફિકેશન છે. અને દોસ્તો, આજે આપણી સંસ્થાનો ધ્યેય અને ઉદ્દેશ્ય છે લોકો સુધી પ્રવાહી સ્વરૂપે ઔષધિ પહોંચાડવી. મિત્રો, આજે ક્યાંક ને ક્યાંક આપણા સુધી જે ઔષધિ પહોંચી છે, જે ભૂકાઓ, ચૂર્ણો, ફાક્યોને ઉકાળા સ્વરૂપે પહોંચી છે, કે ક્યાંક ને ક્યાંક શાયદ એનો ઉપયોગ કરવાથી ધાર્યું રિઝલ્ટ આપણે મળ્યું નથી, પણ આજે આપણી સંસ્થા હરેક લોકો સુધી પ્રવાહી સ્વરૂપે ઔષધિ પહોંચાડી અને લોકોને એક ઉદ્દેશ્ય આપે છે કે ભાઈ તમે ઔષધિનો ઉપયોગ કરીને સ્વસ્થ એટલે કે નિરોગી બી રહી શકો છો, અને જો તમારા જીવનની અંદર કોઈ સમસ્યાઓ છે તો એનો ઉપયોગ કરી અને તમે હરેક ડિસીઝને દૂર આપણી સંસ્થાની ઔષધિનો ઉપયોગ કરીને કરી શકો છો. મિત્રો, આગળ જોઈએ તો આજે જે આપણું માનવ શરીર છે એ 7 તત્વોથી કાર્ય કરે છે: પાણી, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઈબર. આ તત્વો અન્નના માધ્યમથી આપણા શરીરમાં જાય છે. મિત્રો, આમાંનું એક પણ તત્વ અનબેલેન્સ થતા આપણે ખ્યાલ આવતો નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા શરીરની અંદર ઘણી બધી બીમારીઓ એન્ટર કરી જાય છે. મિત્રો, આપણા શરીરની રચના જોઈએ તો ભગવાને કંઈક આ રીતની રચના કરેલી છે. શરીરમાં પહેલા પરમાણુ, પછી કોશિકા, પછી ઉત્તક, પછી અંગ, અને એમાંથી આપણી હ્યુમન બોડી કાર્ય કરતું હોય. આજે કદાચ ક્યાંક ને ક્યાંક એલોપેથિક જે બી ટ્રીટમેન્ટો છે એ ઓર્ગન્સ ઉપર એક લિમિટેડ કામ આપે છે, જ્યારે આપણી ઔષધિ વસ્તુ પહેલા પરમાણુ, પછી કોશિકા, ધેન ઉત્તક ઉપર કામ કરી અને એના ઉપર પછી આપણા અંગ ઉપર કામ કરીને આપણા શરીરને જડમૂળથી નિરોગી રાખે છે, મોટા મોટી ડિસીઝથી આપણા શરીરને છુટકારો પણ અપાવે છે. મિત્રો, આપણી સંસ્થા કહે છે કે તમે 10 વ્યક્તિનો સર્વે કરો. 10 વ્યક્તિનો સર્વે કરતા તમને એક વ્યક્તિ તંદુરસ્ત મળશે અને એક વ્યક્તિ બીમાર મળશે, પણ ક્યાંક ને ક્યાંક 8 એવા લોકો છે કે જે અસ્વસ્થ છે. એના શરીરની અંદર નાની મોટી સમસ્યાની શરૂઆત થઈ છે તો આજે એને ખ્યાલ નથી. તો સંસ્થા એક એવો મેસેજ આપવા માંગે છે કે 8 લોકોને આજની તારીખની અંદર આયુર્વેદનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ભવિષ્યની અંદર એને કોઈ મોટી બીમારીનો સામનો ન કરવો પડે. આજે ભારત દેશને સંકેત મળેલો છે મિત્રો
કે આજે આખી દુનિયા કરતા સૌથી વધારે ડાયાબિટીસના કેસ વધારે ભારતની અંદર છે, કેન્સરના કેસ ભારતની અંદર છે, હાર્ટ એટેકની સમસ્યા ભારતની અંદર, આજે પાચન શક્તિની સમસ્યાઓ ભારતની અંદર સૌથી વધારે, દર 6 વ્યક્તિ એક વ્યક્તિ આજે તમને માનસિક રોગી મળી આવે છે, જેનું લોતું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. મિત્રો, એક સર્વેના માધ્યમથી જોવા જઈએ તો આજથી અમુક વર્ષો પહેલા લોકો 100-150 વર્ષ જીવન જીવતા હતા. જેનું કારણ હતું બાળકનો જન્મ ઘરે થતો હતો, પૌષ્ટિક આહાર લેતા હતા, વ્યાયામ મહેનત કરતા હતા, જેના લીધે લોકો લાંબો આયુષ્ય જીવતા હતા. જ્યારે આજે જુઓ, આજની લાઈફસ્ટાઈલ જુઓ, આજનું ફૂડ જુઓ, આજના જંક ફૂડ્સ ના લીધે ક્યાંક ને ક્યાંક આપણે રોગોનો શિકાર થઈને એલોપેથિક ટ્રીટમેન્ટ તરફ વળીએ છીએ, અને આજ આપણા જીવન ધોરણના લીધે આપણે જોવા જઈએ તો આજે મૃત્યુ આંક આપણો વધી ગયો છે, અને જીવનનું આજે કંઈ નક્કી જ નથી રહ્યું. મિત્રો, હવે રોગોની વાત કરીએ તો રોગ તો પહેલા બી હતા જ, જેમ કે ફ્લેગ, શીતળા, ઓરી, અછબડા, હેઝા, ચેચક, ખાલી ખાંસી, બટ થેન્ક્સ ટુ ગોડ એન્ડ થેન્ક્સ ટુ મેડિસિન આજે આ બધી વસ્તુના રસીકરણો થઈ ગયા છે. આજે એના માધ્યમથી કોઈ મૃત્યુ નથી પામતું. પણ આજની હાલની ડિસીઝ જોઈએ મિત્રો, તો ડાયાબિટીસ, સ્ટ્રોક, કેન્સર, હાઈ બીપી, લો બીપી, પથરી, થાઇરોઇડ, ગાયનોકોસિસ, મોટાપો, એલર્જી, આ બધી બીમારીઓને એક મહાનીય રોગ તરીકે જાણવામાં આવે છે, કે જે શરીરમાં આવ્યા પછી શરીરનો અંત સુધી સાથ છોડતા નથી. અને બધી વસ્તુનું જો કોઈ એકમાત્ર રીઝન છે તો રીઝન ફોર લાઈફસ્ટાઈલ ડિસીઝ. આપણે આપણી જીવન જીવવાની શૈલી, આપણો અનાજ બદલી દીધું. આજથી અમુક વર્ષો પહેલા આપણે ગોલ્ડ મેડ ખોરાક ખાતા હતા, કે જે તમારા અને મારા શરીરની અંદર જઈને પોષક તત્વોને પૂરો પાડતો હતો. જ્યારે આજે મેનમેડ ખોરાક, આજે હરેક વ્યક્તિને ટેસ્ટી ખોરાક ખાવો પસંદ છે. હોટડોગ, પીઝા, બર્ગર, સેન્ડવિચ, પાણીપુરી, ક્યાંક ને ક્યાંક એ આપણા શરીરની અંદર જઈને આપણા શરીરની અને પેટને ખરાબ કરવાનું કાર્ય કરે છે. મિત્રો, વોટ વિલ બી રોંગ? હકીકત એવી છે કે આજથી અમુક વર્ષો પહેલા જે અન્ન પાકતું હતું એ પ્યોર પેસ્ટિસાઇડ વગરનું પાકતું હતું. આજે માર્કેટમાં જુઓ, એક સિંગલ વસ્તુ તમને પેસ્ટિસાઇડ વગર ઉગતી નહીં મળે. આજથી અમુક વર્ષો પહેલા અનાજ ચૂલ્હે મિટ્ટીના બર્તનોની અંદર ધીમી આંચ ઉપર પાકતા હતા, કે અનાજની અંદર પ્રોટીન, વિટામિન જળવાતા હતા. જ્યારે આજે ઘરે ઘરે ગેસ, ઇલેક્ટ્રિકલ સ્ટવ અને લેડીસોનું ઓવન તો એક બહુ મોટું સપનું બની ગયું છે મિત્રો, જેના લીધે ઉચ્ચ તાપમાનથી ખોરાક પાકવાથી પ્રોટીન, વિટામિન જળવાતા નથી. આજથી અમુક વર્ષો પહેલા ખોરાક આપણે તાજો મળતો હતો, જ્યારે આજે રેફ્રિજરેટ થયેલ મળે છે. મિત્રો, આપ પિક્ચરની અંદર જોઈ શકો છો કે વ્યક્તિને ખબર છે કે જે વસ્તુનો હું છંટકાવ કરું છું એ વસ્તુ જો મારા શરીરની અંદર જશે તો નુકસાન કરશે, પણ ક્યાંક ને ક્યાંક પેસ્ટિસાઇડનો યુઝ એવી જગ્યાએ કરે છે કે જે વસ્તુને આપણે ખાવામાં ઉપયોગ કરવાનો છે. મિત્રો, આજે માર્કેટમાં મળતો એક કોલ્ડ ડ્રિંક્સનો ગ્લાસ છે, જેની અંદર 16 ચમચી સુગર એડ કરવામાં આવે, એટલું સુગર એડેડ ગ્લાસની અંદર આવે છે, જે આપણા બોડીમાં પચવામાં એટલું નુકસાન કરે છે. આજે માર્કેટની અંદર ફાસ્ટ ફૂડ, કેક, આઈસ્ક્રીમો, કે જેનું રંગત્વ, ગંધત્વ, યા તો એનો સ્વાદ, ટેસ્ટ બદલાનો, એનો મતલબ એની અંદર એવી કોઈ ને કોઈ વસ્તુ તો પડે જ છે કે જેના લીધે લાંબુ આયુષ્ય બી એમનું રહે છે, અને આપણા શરીરમાં ગયા પછી તમને ઘણા બધા નુકસાન પણ પહોંચાડે છે. મિત્રો, આપણી સંસ્થા એક મેસેજ આપવા માંગે છે કે બહારના વસ્તુઓ, બહારના ખાણા પીણા, ખોરાક ખાવાના બંધ કરો. બંધ કરશો તો આપણું સ્વાસ્થ્ય જળવાશે. બટ મિત્રો, આનાથી કેમ બચશું? પર્યાવરણથી કેમ બચશું? વાયુ પ્રદૂષણ, જલ પ્રદૂષણ અને રેડિયેશન. આજે મોબાઈલ વગરનું જીવન અશક્ય જેવું લાગે છે મને. મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણો ખોરાક અને આપણી પર્યાવરણ, એટલે કે જે પર્યાવરણની અંદર આપણે જીવીએ છીએ, વાતાવરણના લીધે આજે આપણે લોકો આવા રોગોના શિકાર બનીએ છીએ. ભૂતકાળમાં બની ચૂક્યા હોય, હાલમાં સફરિંગ કરતા હોઈએ તો ભવિષ્યમાં બની શકીએ. હૃદય રોગ, ડાયાબિટીસ, આર્થરાઇટિસ, સંધિવા, મોટાપા, હાઇપરટેન્શન, કેન્સરની બીમારી, હાડકાઓની સમસ્યા, એલર્જીની સમસ્યા, સ્ટોનની સમસ્યા, આજે ઘરે ઘરે બેન દીકરીઓની ગાયનું પ્રોબ્લેમ વધી ગઈ છે, અને લીવરને લગતી પાચન શક્તિની સમસ્યા. મિત્રો, આપ જુઓ, આજથી આમ અમુક વર્ષો પહેલા આમાંની કઈ બીમારીઓ હતી? એક પણ બીમારીઓ નથી. એનું કારણ હતું કે આપણે આપણા જીવનની અંદર આયુર્વેદને જગ્યા ત્યારે આપતા હતા. આજે જોવા જઈએ મિત્રો, તમારા અને મારા ઘરની અંદર નાનો મોટો તાવ આવતો હતો તો આપણે કડવું કડિયાતું, મામેજરો અને ભાઈ મીઠાવાળા પાણીના પોતા મૂકતા હતા આપણા શરીરની અંદર, કે જેનાથી આપણું ટેમ્પરેચર કંટ્રોલમાં આવતું હતું. તમારા અને મારા શરીરની અંદર નાનો મોટો શરદી, ઉધરસ, ખાંસી થતી હતી તો આપણે હળદરવાળું દૂધ, અરડુસીના પાન અને ગોળવાળી સૂંઠની ગોળીથી સારું થતું હતું. પણ આજે ક્યાંક ને ક્યાંક જોવા જાય મિત્રો, તો એ હળદર અને દૂધ પણ આજે પ્રદૂષિત થઈ ગયા છે. તો આપણી સંસ્થા એક ડિસિઝન લીધું કે ભાઈ હવે શું કરવું જોઈએ? હવે લોકોનું સ્વાસ્થ્ય સુધરે, લોકોની બીમારીઓથી દૂર લાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, આપણા માટે, આપણા સ્વાસ્થ્ય માટે આપણે આપણી સંસ્થાએ એક હેલ્ધી ઇન્ડિયા અને વેલ્ધી ઇન્ડિયા નામનું મિશન કાયમ કર્યું છે.
સંસ્થાએ એવું ડિસિઝન લીધું છે કે આપણે ઘરે ઘર જઈ વન બાય વન એક એક વ્યક્તિને મળીએ અને એને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અને પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે આયુર્વેદ વિશેની આપણે માહિતી આપીએ. લોકો પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે તો ઔષધિનો ઉપયોગ કરશે, પોતાને રિઝલ્ટ મળશે એટલે 100% વ્યક્તિ એક એક વ્યક્તિથી લઈને આખા ભારતના કરોડો લોકો સુધી આ વાત પહોંચશે. અને એ વાત પહોંચાડવામાં આજે આપણી સંસ્થા અંશતઃ ભારતના હરેક રાજ્યના હરેક ખૂણે ખૂણે સફળતાપૂર્વક પહોંચી ચૂકી છે. તો મિત્રો આજે તમારા અને મારા સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે અને જો કોઈ આપણે મોટી બીમારીઓથી ઘેરાયેલા હોય તેમાંથી છુટકારો મેળવવા માટે આપણી સંસ્થા આપણા માટે લઈ આવી છે ટોટલ 9 કેટેગરીની ઔષધીય વસ્તુ. મિત્રો આજે આપણી સંસ્થા 9 કેટેગરીના આયુર્વેદ ઉત્પાદ લાવી છે. હેલ્થ કેર સ્વાસ્થ્ય માટે, બ્યુટી કેર ત્વચા માટે, હેર કેર વાળ માટે, ઓરલ કેર મોઢા માટે, ફૂડ પ્રોડક્ટ ખાદ્ય પદાર્થો તરીકે, હોમ કેર ઘર વપરાશ માટે, એગ્રીકલ્ચર ખેતીવાડી માટે, મેકઅપ મંત્રાસ છે, ડેલી પર્પસના કોસ્મેટિક્સ, દેન આપણા ઘરમાં યુઝિસ થતા સ્પાઇસીસ અને આજે પશુધન માટેના વેટરનિટી 2 પ્રોડક્ટ્સ. મિત્રો આપણી સંસ્થાની હું જેટલી બી પ્રોડક્ટ રેન્જ છે, જેટલી બી પ્રોડક્ટની માહિતી આપને આપીશ એની પહેલા હું એક ખાસ વસ્તુ તમને કહેવાની કોશિશ કરીશ કે આપણી હરેક ઔષધીય આયુર્વેદિક ઉત્પાદ સૌથી પહેલા એક આયુર્વેદિક ખોરાક છે. આ કોઈ દવા નથી. આપણી ઔષધિનો ઉપયોગ કરવા માટે તમારે માંદું પડવું જરૂરી નથી. આમનો ઉપયોગ કરી અને તમારું આવનારું જીવન તમે સ્વસ્થ જીવી શકો છો. પણ જો તમે કોઈ બીમારીઓથી ઘેરાયેલા હોય તો હા, આ બીમારીને દૂર કરવા માટેનું દવા સ્વરૂપે રામબાણ ઇલાજ છે. સર હું જેટલી પણ તમને ઔષધિની માહિતી આપીશ, આજે હરેક ઔષધિ 100% આયુર્વેદિક છે અને 100% રિઝલ્ટ આપે છે. એટલા દાવાની સાથે આજે હું શું કામ કહું છું? કારણ કે હરેક પ્રોડક્ટ આપણી સંસ્થા ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે. રાજસ્થાન જયપુરની અંદર આજે આપણી સંસ્થાના ખુદના કરોડો રૂપિયાના ખર્ચે 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રનિંગ છે કે જ્યાં પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થાય છે. પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થયા પછી FSCCI, HACCP, કોસર, WHO, WHO અને આયુષ મંત્રાલય જેવા દિગ્ગજ પ્લેટફોર્મના માધ્યમથી પાસ આઉટ થાય છે. ધેન R&D સિસ્ટમ, આપણી સંસ્થાની પ્રોડક્ટની રિસર્ચ અને ડેવલપમેન્ટની સિસ્ટમ, લેબ, લેબોરેટરીઝ અને સાયન્ટિસ્ટો સંસ્થાના પોતાના છે. એક એક ઔષધિનો ઉપયોગ ક્વોલિટી ચેક થયા વગર આજે આપણી પ્રોડક્ટની અંદર થતો નથી, જેના લીધે આજે દોસ્તો ભારત દેશના હરેક રાજ્યોના ખૂણે ખૂણે આપણી ઔષધિના એટલા ટોપ રિઝલ્ટો છે. મિત્રો જેટલી પણ ઔષધિની માહિતી આપી છે એમાંથી ઘણી ઔષધિ પ્રવાહી સ્વરૂપમાં છે, ઘણી પાવડર સ્વરૂપમાં, ઘણી ટેબ્લેટ અને ઘણી કેપ્સ્યુલ સ્વરૂપની અંદર પણ છે. મિત્રો સૌથી પહેલી આપણી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન લઈએ તો પહેલી પ્રોડક્ટનું નામ છે ઇમ્યુનોડોક. મિત્રો જેવું એવું નામ એવું જેનું કામ છે. આપણી ઇમ્યુન સિસ્ટમ મતલબ કે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. ગેસ, એસિડિટી, વાયુ, પિત્ત, કબજિયાત, ઊંધા ગેસની કોઈ બી સમસ્યા હોય તો તમને અનિદ્રાની સમસ્યા તો છુટકારો મળે છે અને જો એ સમસ્યા નથી અને તમે ઉપયોગ કરો છો એ સમસ્યા આવવા દેતું નથી. થંડર બ્લાસ્ટ આપણી સંસ્થાની હીરો પ્રોડક્ટ છે. લકવા, પેરાલિસિસ, હાર્ટ એટેક, હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય, લોહી જાડું પતલું થવું, નસોના બ્લોકેજ થવા, હસબન્ડ વાઇફના અંશતઃ સેક્સ્યુઅલ પ્રોબ્લેમને પણ સોર્ટ આઉટ કરે છે. જોઈન્ટ કોરેટર ઓઇલ છે મિત્રો, ટેમ્પરરી પેન રિલીફ માટે. આપણી સંસ્થાની ઓર્થોડોક પ્રોડક્ટ છે મિત્રો. ગોઠણ, કમર, સાંધાના દુખાવાને લગતી કોઈ બી સમસ્યા છે, કાર્ટિલેજના ઇસ્યુઝ છે, સોર્ટ આઉટ કરે છે. ગાયનોડોક છે, આજે ઘરે ઘરે બેન દીકરીઓને જોઈએ તો મંથલી સર્કલો છે ડિસ્ટર્બ રહે છે. વીકનેસના નબળાઈના વ્હાઇટ સફેદ પાણી ડિસ્ચાર્જના ઇસ્યુઝ થઈ જાય છે. 8-8, 10-10 વર્ષો થઈ જાય છે પણ એક લગ્ન સાંસારિક જીવન માણવા છતાં પણ એક સંતાન પ્રાપ્તિ નથી થતી. જ્યાં આપણી સંસ્થાની ગાયનોડોક પ્રોડક્ટના યુઝ કરીને આજે લેડીઝોને લગતા હરેક ગાયનો પ્રોબ્લેમની સાથે સાથે આપણે નિસંતાન લેડીઝોને સંતાન આપણી પ્રોડક્ટના માધ્યમથી અપાવેલા છે. મિત્રો ડાયબોડોક આપણી પ્રોડક્ટ છે. ટાઈપ 1 ટાઈપ 2 ડાયાબિટીસની અંદર ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં હેલ્પફુલ છે. તમને એલોપેથિક ગોળીઓથી છુટકારો અપાવે છે. લીવોડોક છે, લીવરને લગતી સમસ્યાઓ આજે વેસનોના લીધે ફેટી લીવરને લગતા સોર્ટ આઉટ પ્રોબ્લેમ કરે છે. ગેસ એસિડિટીને લગતા પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે. પંચ તુલસી છે સર, આપણી સંસ્થાની દમદાર પ્રોડક્ટ છે. સવારે સાંજે ગરમ પાણીના ગ્લાસમાં એક માત્ર ટીપું આખું પરિવાર યુઝ કરવાથી આપણા શરીરની અંદર 45 જાતના ફાયદાઓ છે. બ્લડ પ્યોરિફાય કરે છે, મેટાબોલિઝમ આપણું સ્ટ્રોંગ કરે છે, શરીરને ડિટોક્સિફાઈડ કરે છે, બ્લડનું શુદ્ધિકરણ કરે છે. આવી કેટલી બધી ઇમ્યુનિટી સિસ્ટમ આપણી સ્ટ્રોંગ કરે છે મિત્રો. એવી કેટલા બધા ફાયદાઓ આપે છે. શરીરની અંદર એલર્જીની એન્ટ્રી નથી થવા દેતી. દોસ્તો આપણી સંસ્થાની ક્લોરોડોક પ્રોડક્ટ છે. આપણા શરીરને ડિટોક્સિફાઈડ કરવાની સાથે શુદ્ધિકરણ કરે છે. કેન્સરના સેલ્સને મારે છે. વાયરલ ડોગ વાયરલ ઇન્ફેક્શનથી બચાવ છે. કાર્ડિયોડોક હૃદયને લગતી કોઈ બી સમસ્યાઓ છે, હાઈ બીપી, લો બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટ બ્લોકેજ જેવી પ્રોબ્લેમમાં કામ આપે છે. કફ ડોગ છે,
છાતીમાં કફ, ઉધરસ, ટીબી, શ્વાસને લગતી કોઈ બી સમસ્યાઓ છે, કિડની ડોક મિત્રો આજે આપણા બાળકો માટેનું આપણે આપણું જીવન ન્યોછાવર કરી દઈએ છીએ, જ્યારે એના સ્વાસ્થ્યની વાત ઉપર આપણે સિરિયસ નથી. આજે માર્કેટમાં આવતી એડવર્ટાઇઝમેન્ટને જોઈ અને આપણે એનો યુઝ કરીએ છીએ, જ્યારે આપણી સંસ્થા આપણા બાળકોના શારીરિક અને માનસિક વિકાસને સ્ટ્રોંગ કરવા માટે કિડની ડોક જેવી દમદાર પ્રોડક્ટ આપી છે કે જે તમે એને નાની ઉંમરથી લઈને 18 વર્ષ સુધી ખવડાવી શકો છો. જન્મજાત ગુંગા અને બહેરા બાળકોની અંદર બી આપણી કિડની ડોક પ્રોડક્ટનું આપણે દમદાર રિઝલ્ટ લીધેલું છે. શુદ્ધ શિલાજીત એક્સ્ટ્રેક્ટ કેપ્સ્યુલ છે, આપણી સંસ્થાની હર્બલ ટી છે કે જેનો ઉપયોગ કરીને આપણે વેઇટ લોસ અને આપણા સ્વાસ્થ્યને નિરોગી રાખી શકીએ. પ્રોડક્ટ પાવડર છે પ્રોટીન વિટામિન માટે, આઈ ડ્રોપ્સ છે આંખોને લગતી કોઈ બી સમસ્યા મિત્રો આજે લેપટોપ્સ, મોબાઈલ યુઝ કરીને નંબર, વહેલ, મોતિયો, ઝામર, છારી, રતાંધણાપણા જેવા આંખોના પ્રોબ્લેમથી આપણે શિકાર બની ગયા છે. યા તો ચશ્મા પહેરો, યા તો લેન્સ પહેરો, યા તો ઓપરેશનો કરાવો, જ્યાં એની જગ્યાએ આપણે સંસ્થાના આઈ ડ્રોપ્સ કરો કે ટાઈમ ટુ ટાઈમ યુઝ કરીને તમે બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. મિત્રો આપણી સંસ્થાની ઓબિયોડોક પ્રોડક્ટ છે ઓબેસિટી યાની કે મોટાપો. ન ચાહતા પણ આપણી લાઈફસ્ટાઈલને લીધે આપણા શરીરની અંદર આપણે મોટું કરી નાખીએ છીએ. આજે માર્કેટની અંદર ઘણી બધી વસ્તુઓથી વજન તો ઘટે છે પણ પાછું વધી જાય છે. પણ મને કહેતા ખૂબ ખુશી થાય છે કે આપણી સંસ્થાની ઓબિયોડોક પ્રોડક્ટનો યુઝ કરી તમે કુદરતી રીતે વજન ઘટાડીને માત્ર ને માત્ર તમે ખાવામાં કંટ્રોલ કરો છો. પ્રોડક્ટ સ્ટોપ કર્યા પછી વજન પાછું વધતું નથી. મિત્રો આપણી સંસ્થાની સ્ટોન ડોક પ્રોડક્ટ છે, પેશાબને લગતી કોઈ સમસ્યા છે, સ્ટોનને લગતી સમસ્યાને સોર્ટ આઉટ કરે છે. મિત્રો આપણી સંસ્થાની પાયલોડોક પ્રોડક્ટ છે, હરસ, મશા, પખડના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે. થાઇડોક, આજે લેડીઝોની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે થાઇરોઇડનો. હાઇપર અને હાઇપો આ બંને થાઇરોઇડને કંટ્રોલમાં કરે છે. આપણી સંસ્થાની ફીવોડોક પ્રોડક્ટ છે, શરીરની અંદર મલેરિયા, ડેન્ગ્યુ જેવા કોઈ તાવ પીછો નથી છોડતા, કોઈ બી પ્લેટલેટ કાઉન્ટ્સના ઇશ્યુ છે શૂટ આઉટ કરે છે. લેડીઝો માટે આજે આપ જોવો તો સેનિટરી પેડ્સ છે આજે માર્કેટમાં મળતા, યા તો એવી કોઈ ને કોઈ વસ્તુનો મંથલી સર્કલો દરમિયાન યુઝ કરવાથી યુટ્રસને કેન્સરો જેવી પ્રોબ્લેમ થાય છે. ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય. આજે લેડીઝો ઘેરાય છે, હું હરેક લેડીઝોને કહીશ કે આપ અમારી સંસ્થાનું સેનિટાઈઝર પેડ યુઝ કરી અને આ સ્વાસ્થ્ય પ્રોબ્લેમથી સોર્ટ આઉટ કરો. મિત્રો આપણી સંસ્થાની એલોવેરા સિરપ છે, આંખ, ચામડી, વાળ અને લિગામેન્ટનું કામ આપે છે. બ્રેન ડોગ છે, મગજને લગતી કોઈ સમસ્યા છે, માનસિક અસ્થિરતા છે, ભૂલવાની બીમારી છે, યા તો કોઈ હાઇપરટેન્શનની સમસ્યાઓ છે, માનસિક અસ્થિરતા છે એને સોર્ટ આઉટ કરે છે. મિત્રો આપણી સંસ્થાની ત્રિફળા પ્રોડક્ટ છે, ગેસ, એસિડિટી, વાયુ, પિત્ત, કબજિયાત, ઊંધા ગેસને લગતી સમસ્યાઓ, બીટલ ઓઇલ છે, લેડીઝોના માટે ઉપયોગની પ્રોડક્ટ છે. આપણી સંસ્થાની એડિક્ડોક પ્રોડક્ટ છે મિત્રો, એડિક્શન. આજે ભારત દેશની અંદર કદાચ કોઈ એવું રાજ્ય હશે કે જ્યાં આજે પાન, ફાકી, માવો, દારૂ, બીડી, ચરસ, ગાંજાના વ્યસનોથી જે આપણું યંગ જનરેશન છે આજે બરબાદ થઈ ચૂક્યું છે. મિત્રો આપણી સંસ્થાની એડિક્ડોક પ્રોડક્ટને યુઝ કરી અને તમે ગમે એટલા જૂના વ્યસનની અંદર છુટકારો મેળવી શકો છો. આપણી સંસ્થાનું જેસી ઓઇન્ટ છે, આપણી સંસ્થાની એલર્જી ડોક પ્રોડક્ટ છે, સ્કિનને લગતી, ખોરાકને લગતી, વાતાવરણને લગતી હરેક એલર્જીથી છુટકારો મેળવી શકો. વેરિકોઝ વેન્સ, પગની નસો ફૂલી જાવી, સ્પાઈડર વેન્સના ઇસ્યુ સોર્ટ આઉટ થાય છે. હર્બલ મહેંદી છે. મિત્રો આપણી સંસ્થાનું પ્રાસ ડોક છે કે જે તમે કોઈ પણ સિઝનની અંદર આપણી સંસ્થાનું પ્રાસ ડોક યુઝ કરી શકો છો. સેનિટાઈઝર છે, આપણી સંસ્થાનો ક્વાથ પાવડર છે, આપણી સંસ્થાનો જેનોડોક ઓઇન્ટ છે, આપણી સંસ્થાનો વ્હીટ ગ્રાસ પાવડર છે, કમ્ફર્ટ ઓઇલ છે, આપણી સંસ્થાના હર્બલ હેન્ડ વોશ છે, જર્મીડોક સ્પ્રે છે, આપણા ઘરમાં આવતા શાકભાજીઓને આજે કેમિકલ મુક્ત કરવા માટે એફિડોક છે, પ્લસ ઓર જર્મીડોક સ્પ્રે છે, ગેસને લગતી સમસ્યાને સોર્ટ આઉટ કરવા માટે ગેસ કેપ્સ્યુલ છે, કબજિયાતની સમસ્યા હોય, તમારું પેટ સાફ નથી થતું, મિત્રો આપણી સંસ્થાના કબ્ઝડોક પ્રોડક્ટનો ઉપયોગ રાતે સૂતી વખતે કરવાથી સવારે શાંતિથી તમારું પેટ સાફ થાય છે. મિત્રો આપણી સંસ્થાની વાળની જાળવણી માટે હેર ઓઇલ, શેમ્પુ અને કન્ડિશનર છે. આજે માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક પૈસાઓ આપીને આપણે આપણા શરીરની અંદર કેમિકલનો યુઝ કરીએ છીએ. મિત્રો બે મોઢાવાળા વાળ હોવા, વાળ ખરવા, વાળની પ્રોબ્લેમ્સ હોવી, આજે આપણી સંસ્થાની આ ત્રણેય પ્રોડક્ટને યુઝ કરીને તમે એમાં દમદાર રિઝલ્ટ મેળવી શકો છો. મિત્રો આપણી સંસ્થાની ઓરલ કેરની દમદાર પ્રોડક્ટ ડેન્ટોડોક. આજે ભારતની 150 કરોડની વસ્તીની અંદર ક્યાંક કોક એવું ઘર હશે કે જે સવારે ઉઠીને બ્રશ નહીં કરતા હોય, પેસ્ટ નહીં કરતા હોય. મિત્રો આજે કોક ને કોક એવા પેસ્ટના માધ્યમથી એવા કેમિકલ તત્વો આપણા મસૂડા પેઢાવના માધ્યમથી શરીરની અંદર જઈને કેટલા રોગોના કારણ બને. મિત્રો આપણી સંસ્થાનું ડેન્ટોડોક પેસ્ટ એકમાત્ર પેસ્ટ નથી, પણ આજે આપણી સંસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક એને મિની ડોક્ટર લોકો કહે છે. શું કામ? કારણ કે એના મલ્ટીપર્પઝ યુઝ છે.
ટેસ્ટ કરવાની સાથે સાથે પેટા દુખતા હોય, પેટા ઉકવતા હોય, પેટાની અંદરથી લોહી નીકળતા હોય તો સમસ્યા સોર્ટ આઉટ થાય છે. અને જો સમસ્યા ન હોય તો લાઈફ ટાઈમ આવવા નથી દેતી. દાંતનું આયુષ્ય વધારે છે. દાંતમાં પાયરિયા નામનો રોગ નથી આવી દેતો. આજે પાન ફાકી માવા ખાવાથી દાંત ખરાબ થઈ જાય છે, મોઢું ખુલતું નથી, એની અંદર રાહત આપે છે. મોઢામાં ચાંદા પેડા લગાવો, સોર્ટ આઉટ થાય. આપનું ગળું દર્દ કરે છે, ગરમ પાણીમાં વટાણા દાણા જેટલું નાખીને કોગળા કરો, ગાર્ગરિંગ કરો, સોર્ટ આઉટ થાય. આજે તમને ગેસ અને એસિડિટીની સમસ્યા છે, ગરમ પાણીને વટાણાના દાણા જેટલું નાખી યુઝ કરી ઘોળી અને પી જાઓ. તમારે ગેસને મુક્ત કરવા માટે માર્કેટના કોલ્ડ ડ્રિંક્સ અને ઇનોનો યુઝ નહીં કરવો પડે મિત્રો. આજે પગની અંદર પાણીમાં કામ કરવાથી છાલાઓ પડી જાય છે, વાઢિયાઓ પડી જાય છે, સોર્ટ આઉટ થાય છે. આખા શરીરની અંદર જૂનામાં જૂનું ખીલ, ખરજવું અને ડાઘની જગ્યાએ લગાવો, સોર્ટ આઉટ થાય છે. કામ કરતા આખા શરીરમાં ક્યાંય બી લાગી ગયું, ખૂન નીકળે છે, લગાવો, સ્ટોપ કરી દે છે. આખા શરીરમાં ગમે એવો દાજી જગ્યાએ લગાવી દો, ફોડો નથી ઉપાડો દીધું, દાગ નથી થવા દીધું. તમને માથું દુખે છે, ડિસ્પ્રિન અને એલોપેથી ગોળીઓ ન ખાઓ, માથામાં આપણી ડેન્ટોટોક લગાવીને થોડો આરામ કરો, તમને રાહત થશે. આજે તમને શરદી ઉધરસ થઈ છે, ગરમ પાણીમાં નાખીને નાશ લ્યો, ઘણી રાહત થશે. આજે તમે બહારથી આવ્યા છો, થકાન મહેસૂસ કરો છો, ફ્રેશ થાવ છો, આપણી ડેન્ટોડોક પ્રોડક્ટનો તમે ફેસ વોશ તરીકે પણ યુઝ કરી શકો છો. હું ખાસ કહીશ મિત્રો કે ઘરે ઘરે ડેન્ટોડોકનો યુઝ કરો. આગળની જેટલી બી પ્રોડક્ટ છે ફૂડ સપ્લિમેન્ટ તરીકે બી આપણે યુઝ કરી શકીએ છીએ. આપણી ઝિંક ટેબ્લેટ છે, જે ઝિંકની ઉણપને દૂર કરે છે. આપણી સંસ્થાની કર્ક્યુમિન ડ્રોપ્સ છે, કુર્કી ડોગ છે, કર્ક્યુમિન નામના હળદરમાંથી બને છે, કેન્સરના સેલ્સને મારે છે. સિબકથોન માંથી બનતું સિબક ડોગ જ્યુસ છે, આપણું સ્લિમ ડોગ પાવડર છે, સ્ટીવિયા ડોગ છે, ઓમેગા 3 છે સર, સ્પેશિયલ પ્યોર આયુર્વેદિક. ધેન જી કોફી ડોગ છે, ગેનોડર્મામાંથી કોફી બનતો પાવડર, માસ ડોગ છે, વેટ ગેઇન કરવા માટે, ફેનલ ડોગ છે, બાદી કબજિયાતની પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે, કુર્કી ડોગ કેપ્સ્યુલ્સ છે. આપણી સંસ્થાનો વિટામિન B12, વિટામિન D2 છે કે પોષક તત્વોને જે ઘટતા પૂરા કરે છે. આપણી સંસ્થાની ગ્રીન ટી એક્સટ્રેક્ટ છે, વેટ લોસ કરવા માટે સહાયક છે. આપણી સંસ્થાની વિટાડોગ કેપ્સ્યુલ છે. આપણી સંસ્થાના મસલ્સ ડોગ પાવડર છે. આજે સર તમે જુઓ તો યંગ જનરેશનની અંદર જીમ કરી અને બોડી બનાવવા, મસલ્સ બનાવવાનો ક્રેઝ કેવડો છે. ક્યાંક ને ક્યાંક માર્કેટની અંદર મળતા વે પ્રોટીનનો યુઝ કરી અને કદાચ એ કોઈને કોઈ રોગોનો શિકાર બનતા હશે મિત્રો, એની એડિક્શન લાગતું હશે મિત્રો. પણ આજે આપણી સંસ્થાનું પ્યોર બનેલું મસલ્સ ડોગ પાવડર તમે યુઝ કરીને તમારી બોડી બેસ્ટ બનાવી શકો છો. આપણી સંસ્થાની સ્પિરાડોગ કેપ્સ્યુલ છે, સ્પિરુલિના નામના દરિયાઈ શેવાળમાંથી બનતી વસ્તુ છે કે જેની અંદર ઈંડા, માંસ, મછલી, શાકભાજી, ફળ, ફ્રૂટ અને દૂધ કરતા પણ વધારે પોષક તત્વો છુપાયેલા છે મિત્રો. મોરીડોગ, મોરિંગા, સરગવાની સિંગ, જેને આપણે ડ્રમસ્ટિક કહે છે, એમાંથી બનતા કેપ્સ્યુલ છે. કાવસીડોગ, ગાયના ખીસમાંથી બનતા કેપ્સ્યુલ છે, જે આપણા હાડકાઓ, બોન મેરોની અંદર કાર્ય આપે છે. ડીજીડોગ પાવડર છે મિત્રો, પાચન શક્તિ સુધારવા માટે. હાઇડ્રોગ છે, બાળકોને હાઇટ વધારવા માટે ઉપયોગી છે. ફિટડોગ પાવડર છે, ઇમ્યુનો ડ્રોપ્સ છે. આપણી સંસ્થાને ગિલોય કેપ્સ્યુલ અને લિક્વિડ ફોર્મમાં છે નોની ડોગ પ્રોડક્ટ. મિત્રો નોની નામનું એક ફળ છે કે જેની અંદર એમિનો એસિડનો સ્ત્રોત છે, કે જેનું હરરોજ સેવન કરવાથી 65 પ્રકારની બીમારીઓને આપણે શરીરથી દૂર કરી શકીએ છીએ અને બીમારીઓ આપણા શરીરને રેન્જી પણ નથી લેતી. મિત્રો આપણી સંસ્થાની હર્બલ ઇકો આરોગ્યમ ટી છે કે જે દાર્જિલિંગની સ્પેસિફાઈ થયેલી ચાની પત્તીની સાથે સાથે ઈ ચાયની અંદર આપ જોઈ શકો છો તુલસી, ઇલાયચી, અદરક, મુલેઠી, અશ્વગંધા અને કાલી મિર્ચ જેવી ઔષધિ છે. મિત્રો ચાય પીને પણ તમે નિરોગી રહી શકો છો. આપણી સંસ્થાની જીનસેન ટેબ્લેટ છે, અશ્વગંધા ટેબ્લેટ છે, ગોલ્ડન મિલ્ક પાવડર છે, બેરીડોગ જ્યુસ અને કેપ્સ્યુલ ફોર્મની અંદર છે. આપણી સંસ્થાને ગ્રીન કોફી બીન એક્સટ્રેક્ટના કેપ્સ્યુલ છે. આપણી સંસ્થાનું અર્જુનના એક્સટ્રેક્ટ કેપ્સ્યુલ છે, હાર્ટ માટે સહાયક છે. ટેસ્ટોફાસ, ખાસ માહિતી આપીશ મિત્રો. જેન્ટ્સની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન્સની ઉણપ થવાના લીધે નાની ઉંમરની અંદર પ્રોબ્લેમ્સ આવે છે. નાની ઉંમરમાં ઉંમર દેખાવી, વાળ સફેદ થવા, વાળ ખરવા, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ આવે, સ્પર્મ ફર્ટિલિટીસના ઇશ્યુઝ થવા. આજે ઘરે ઘરે સમસ્યાઓ છે પણ ક્યાંક ને ક્યાંક લોકોને શેર નથી કરી શકતા. આપણી સંસ્થાની હોર્નિગોટ અને ટેસ્ટોપાસ પ્રોબ્લેમ જો પ્રોડક્ટ છે એનો યુઝ કરીને તમે એમાં ઇન્ક્રીઝ લાવી શકો છો. આપણી સંસ્થાની નીમ એક્સટ્રેક્ટ કેપ્સ્યુલ છે, બ્લડ શુદ્ધિકરણ કરે છે. વિટામિન K2, વુમન વેલનેસ, લેડીઝોના બોડીની અંદર ઘટતા હરેક પોષક તત્વો પાડે છે. જેન્ટ્સ માટે ડે લીફ છે, કેલ્શિયમ ટેબ્લેટ છે. આપણી સંસ્થાની ફેનુગ્રીક, મેથીમાંથી બનતા કેપ્સ્યુલ છે. આયરન ટેબ્લેટ છે સર, આયરનની ઉણપને લીધે લેડીઝ અને જેન્ટ્સની અંદર આજે કેટલા પ્રોબ્લેમ્સ થાય છે. આપણી સંસ્થાનું જબરદસ્ત રાઈઝ બ્રેઇન ઓલ કે જે કોલેસ્ટ્રોલ, ફેટી એસિડ જેવા પ્રોબ્લેમ્સથી તમને શૂટ આઉટ આપે છે. આપણી સંસ્થાની આખી એન્ટીઓક્સિડન્ટ 130 પ્રોડક્ટ છે. આપણી સંસ્થાની ઇકો ઓર્ગેન કોફી છે અને આપણી સંસ્થાની આખી એક વેટ લોસની નેચર ફિટ કિટ છે મિત્રો. એની સાથે સાથે
ડેઇલી યુઝિસ માટે, ઘરના યુઝિસ માટે બ્રાહ્મી કેપ્સ્યુલની સાથે સાથે ટોયલેટ ક્લીનર, ડિશવોશર, મોપ ક્લીનર, સર્ફ અને ડિટર્જન્ટ સોપ, એની સાથે સાથે સ્કિનની જાળવણી માટે. મિત્રો આજે આપણા આખા શરીરની અંદર સૌથી આપણી પ્રિય કોઈ વસ્તુ હોય કે દિવસમાં હજારો વખત આપણે અરીસાની અંદર જોઈએ છે તો આપણી સ્કિન, કે જેને આપણે સ્પર્શી શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ, એને જાળવવા માટે માર્કેટમાં મળતા આવે આજે કેટલા બધા સાબુ ક્યાંક ને ક્યાંક આપણા સ્કિનને નુકસાન પહોંચાડતા હશે. જ્યાં આપણી સંસ્થાનું નીમ તુલસી સાબુ, આપણી સંસ્થાનો શિયાળા માટે ગ્લિસરીન સોપ, આપણી સંસ્થાનો બ્યુટી ક્રીમ બાર અને ગોટ મિલ્ક બકરીના દૂધમાંથી બનતો સાબુનો યુઝ કરી અને સ્કિન ડિસીઝથી છુટકારો મેળવી શકો છો. મિત્રો ઓર હું તમને માહિતી આપીશ આપણી સંસ્થાની વર્ષો સુધી રિસર્ચ કરી ધેન લોન્ચ કરેલી એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ. મિત્રો આજે હરેક વ્યક્તિને ચોખ્ખું ખાવું છે, શુદ્ધ ખાવું છે, પણ જ્યાં સુધી શુદ્ધ પેદાવાર પેદા નહીં થાય ત્યાં સુધી ખાશું કેમ આપણે? મિત્રો આજે આપણી સંસ્થાની એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે કે જેની આજે હજારો વીઘાઓની અંદર ખેતીની અંદર ક્રાંતિ લાવી છે. આપણી સંસ્થાનું ભૂવિતા ખાતર છે, આપણી સંસ્થાનું સ્પ્રે કરવા માટે ઇકો હરિયાળી છે, આપણી સંસ્થાનો પીજીપીઆર છે અને સ્ટીકર ફોર્મની અંદર એગ્રો 19 છે કે જેની અંદર જમીનને સુધારવી, ફળદ્રુપતા વધારવી, જમીનના જીવાણુઓને ખોરાક પૂરો પાડવો, પાણીની પીએચ વેલ્યુ જાળવવી, જે બી મોલ આપણે વાવ્યો છે મોલની અંદર આપણે વધારો આપવો, આવી જમીનની અંદર કેટલા ફાયદાઓ આપે છે. આજે આપણી જમીન આપણી માને એક નવું જીવન આપે છે કે જેની પાસે વાચા નથી કે ક્યારે પણ કહેશે કે હવે મને આ દવાથી તું છોડી દે. જે આપણી સંસ્થાની પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટનો યુઝ કરીને તમે તમારી ખેતીને પેસ્ટિસાઇડથી દૂર કરી શકો છો. આજે મિત્રો રોજિંદા જીવનની અંદર આજે મેટ્રો સિટીઝની અને આજની લાઈફસ્ટાઈલ જોઈએ તો કોસ્મેટિક વસ્તુઓનો યુઝ હરેક વ્યક્તિ માટે થઈ ગયો છે. જે આપણી સંસ્થાની બેસ્ટ કોસ્મેટિક વસ્તુ કે જે પ્યોર બનાવેલી છે કે જે તમારા શરીરની નેચરલ બ્યુટીને નિખારે છે, કોઈ સ્કિનને સાઇડ ઇફેક્ટ નથી આપતી. લિપ બામ છે, આપણી સંસ્થાનું લેડીઝો માટે હેર રિમૂવલ ક્રીમ છે, સ્ટ્રોબેરી અને કીવી ફેસ વોશ છે, આપણી સંસ્થાનું મોઇશ્ચરાઇઝર ક્રીમ છે, આપણી સંસ્થાના લેડીઝો માટે હાઇજીન મેન્ટેન કરવા માટે વી વોશ છે, મેકઅપ મંત્રા ડે ક્રીમ ફોર મેન, મેકઅપ મંત્રા લેડીઝ માટેનું ક્રીમ છે, મેકઅપ મંત્રા નાઇટ ક્રીમ ફોર વુમન, મેકઅપ મંત્રા બોડી લોશન છે. મિત્રો મેકઅપ મંત્રા નાઇટ ક્રીમ ફોર મેન, આપણી સંસ્થાનો હર્બલ ફેસ વોશ છે, આપણી સંસ્થાનું કુકુંબર ક્રીમ, હિલડો ક્રીમ જે એડીઓ માટે, એલોવેરા સેફ્રોન જેલ, આપણી સંસ્થાનું ફેસ પેક અને સ્ક્રબ એક આખી ફેશિયલ કિટ છે કે જેનો ઉપયોગ કરવાથી આજે તમે હજારો રૂપિયા જે ટેમ્પરરી ખૂબસૂરતી માટે બ્યુટી પાર્લરની અંદર ખર્ચો છો મિત્રો, જે આપણી સંસ્થાની આ પ્રોડક્ટનો યુઝ કરીને તમે નેચરલ બ્યુટી મેન્ટેન કરી શકો છો. એની સાથે સાથે આપણી સંસ્થાની બે દમદાર વેટરનરી પ્રોડક્ટ્સ મતલબ પશુધન માટે. આજે હજારોની પણ કરોડો લોકો છે જે પશુ ઉપર નભે છે. આજે તમને અને મને પણ ખબર છે કે પેસ્ટિસાઇડ નો યુઝ કરેલું જે ખોરાક આપણા પશુઓ ખાય છે તો આજે એ લોકોના સ્વાસ્થ્યની અંદર બી બહુ મોટો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે. દૂધિયો તાવ આવો, દૂધના ફેટ ન વધવા, વારે વારે ડાયાબિટીસ, બીપી જેવી આપણા પશુઓને પણ પ્રોબ્લેમ થાય છે. જ્યાં આપણી સંસ્થાનું કેલ્શિયમ સસ્પેન્શન અને ફેટ બૂસ્ટર જેવો પ્રોડક્ટ્સનો તમે તમારા પશુઓ માટે યુઝ કરી શકો છો. ગાય માટે, ભેંસ માટે યા તો કોઈ બી પશુઓ માટે તમે એનો યુઝ કરી શકો છો અને સ્વાસ્થ્યને બચાવી શકો છો. એની સાથે સાથે મિત્રો આજે જે આપણે વધારે દૂધ લેવા માટે એક નિર્દયી થઈને ઇન્જેક્શનો મારી મારીને આપણા પશુઓને આપણે ખરાબ કરીએ છીએ. જ્યાં આપણી સંસ્થાની પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ આપણા પશુઓને આપીને વધારે દૂધ ઉત્પાદન, વધારે ફેટની સાથે સાથે એનું સ્વાસ્થ્ય બી જાળવી શકીએ અને માર્કેટમાં મળતા ન પ્યોર ક્વોલિટી વાળું જે ખાણ આપણે એને ખવડાવીએ છીએ એ ખાણની માત્રા ઘટાડી આપણી પ્રોડક્ટ આપીને તમે તમારા પશુઓને એક નવું જીવન આપી શકો છો. તો મિત્રો આપણી સંસ્થાની નવે નવ કેટેગરીની જેટલી પણ પ્રોડક્ટ છે આજે હરેક પ્રોડક્ટ હરેક વ્યક્તિના જીવન ધોરણની પ્રોડક્ટ છે કે જે આજે પોતાના રોજિંદા જીવનની અંદર લાઈફસ્ટાઈલની અંદર માર્કેટમાંથી કોઈ ને કોઈ ઔષધિનો ઉપયોગ આપણે કરતા હોઈએ. મિત્રો મને હરેક પ્રોડક્ટના રિઝલ્ટ તમે યુટ્યુબ ગૂગલ ની અંદર જાઓ હરેક પ્રોડક્ટના 100% રિઝલ્ટ તમને જોવા મળશે. એની સાથે સાથે મિત્રો આપણી સંસ્થા એક જ વસ્તુ કહેવા માંગે છે કે આપણી સંસ્થાની કોઈ ને કોઈ પ્રોડક્ટનો જીવનમાં તમે એક વખત યુઝ કરો, યુઝ ધ પ્રોડક્ટ, ગેટ ધ રિઝલ્ટ, ધેન શેર વિથ પીપલ. આજે માર્કેટની અંદર કોઈ બી વસ્તુ આપણે સારી લાગે છે, ખરાબ લાગે છે, લોકો પૂછે કે નથી પૂછતા એ છતાં પણ આપણે લોકો સાથે ચર્ચા કરીએ છીએ. પેલું બાઇક સારું છે, પેલી કપડાની શોપ સારી છે, પેલું સલૂન સારું છે, પેલો રેસ્ટોરન્ટ સારો છે, પેલો સિનેમા સારો છે, પેલી કંપનીની ટીવી ફ્રીજ સારા છે. ક્યાંક ને ક્યાંક આવી ઇન્ફોર્મેશન નથી આજે આ કંપનીઓ કરોડો અબજો રૂપિયા કમાય છે પણ તમે ને હું એવી કોઈ કંપનીઓ સાથે શાયદ ક્યાંય રજીસ્ટર હોતા નથી.
જેના લીધે આપણે કોઈ પ્રોફિટ નથી મેળવતા. આજે આપ જુઓ ટેલિવિઝનના માધ્યમથી મોટી મોટી સેલિબ્રિટી આપણે કઈ તરફ દોરે છે? નવરત્ન તેલ લગાવો, ટેન્શન બગાડો. ક્યાં ભાઈનું ટેન્શન ભાગે? એડવર્ટાઇઝમેન્ટ કરવાનું ભાગી જાય છે. લેડીઝો આવે છે મોટી સેલિબ્રિટીઓ, એવું કે છે સાબુન લગાડો અને રૂપારા થાવ. સર, સાબુન લગાવવાથી રૂપારા થતા હોય તો ઘણા કારા છે જે રૂપારા થવા જોઈએ. થમ્સઅપ પીઓ, કોકા કોલા પીઓ, તુફાની કરો, કઈ તુફાની નથી થતું મિત્રો. લીવર, કિડની ને હાર્ટ ખરાબ થાય છે, પણ એ રોંગ ડાયરેક્શન ની અંદર આપણી જનતાને લઈ જાય અને એ જ પ્રોડક્ટ આપણા શરીર બગાડે છે. જ્યારે મિત્રો આપણી સંસ્થા એક ઉદ્દેશ્ય આપે છે, આપણું હજારો વર્ષો જૂનું આયુર્વેદ કે જેને તમે ખુદ તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે એક વખત ખુદ યુઝ કરો, રિઝલ્ટ લો, ધ્યેય લોકોને શેર કરો મિત્રો. આજે ક્યાં એ બધી ખોટી પ્રોડક્ટ્સ ની, ક્યાં આપણું આયુર્વેદ? દોસ્તો, આજે આપણી સંસ્થાનું આયુર્વેદ જેમ મેં આપને પ્રમોટ કર્યું એ જ રીતે સિસ્ટમેટિકલી લોકોને પ્રમોટ કરવાથી આપણી સંસ્થા તમને જીવનમાં સફળ થવા માટે, આગળ વધવા માટે અને તમારા જીવનની અંદર એક બહુ મોટી ઇન્કમ માટેની એક દમદાર ઓપોર્ચ્યુનિટી તમને આપે છે, જે હું તમને દમદાર રીતે સમજાવીશ.